બાઇક છે મારે ધીમે ચલાવે. અને આ બહુ ફાસ્ટ ના કે મામી મને મારે યાર. એ ટેણી 4 કટિંગ. એ ટેની તારો બાપ. આ જોને બાપાડી થઈ ગઈ મોટી. પણ એક જ ના હશે એમ તો બધા કે આના કરતાં બી વધારે હજુ હું મહેનત કરીને બધા લોકો નસાઈ શકું. તે ફરીથી એમને ટ્રાય કર્યો કે લોકોનું કઈ રીતે હસાવું બહુ એટલે બહુ વિડીયો કર્યું તો પણ એ છોકરો જ ના હશે ખાલી. ભાઈ અકાબાન જે રિસેસ પડી ને ચાની એટલે છોકરાને બોલાવ્યો કે પેલા છોકરાને બોલાવો ખાલી એમ બોલાવ્યો કે ભાઈ તું હસતો જ એમ નહીં કે હું આટલો બધા જોક્સ મારું તો પેલો ભાઈ કે હું બેરો બસો બેરો કદાચ આપણે કે કોઈ તેને કીધું છે બેરો તો બોબડો હતા ખબર નહીં. આ ચાચવાન ની બને હ. અલે આ ચા ચાઇના થી જવાની હોય તો વિઝા બનાવડાવીએ. તારા વિઝા ઉપરથી પીઝા નહીં આતા કે બીજા મારો ગોરી મારા ચા ના આપવા ના કરો પેલા. અલ્યા ભાઈ ચાના પૈસા ની એવું ચિંતા કરી એ તો મારા પૈસા એલો હે ને. અલે ભાઈ મારી તો વાતે કરતા નહીં મારે તો હાલ ખીચામાં હવાય રહેતી નહીં. ના આપણે જવાનું લા એ ચા હ. લે ઓ વિશાલે કાચ્યો કે આરતી ચાર બધું કરે લે. નહીં લે બુડા હવારનું મગજ ઠેકાણે જ નહીં. જેલા પેલી વાત કોણ કહેતો નહીં. માર ભાઈ વિશાલ હા તું હું ચાંદનો જોઉં તું સૂરજ હમું જોઈને શું વિચારી? અરે નાનપણથી જોઉં છું હું આવડો મોટો થઈ ગયો પણ સૂરજ હજી એવડો ને એવડો છે મોટો જ થતો નથી. લે આ વિશાલ એટલે ઉભો તો રે. આજે 4 મિત્રોની મસ્તી છે એ ક્યારે કોના મોતનું કારણ બની જશે એનો આ 4 મિત્રોના અંદાજો પણ નહીં હોય. વિશાલ તને ખબર હા આજે આપણે ચા પીવા જઈએ ચેવી મજા આવી. આવી રીતે આપણે રોજ ચા પીવા જતા રહીએ કઈટા થઈએ તો ચા પીવા જતા રહીએ ચેવી મજા આવે. પછી જીવનમાં ખુશ જુઓ ખાલી બૈરું પૈસા બસ પછી તો કેવું જીવન શાંતિથી જાય. મજા જ આવે ને યાર. આખી જિંદગી પૈસા તું આલજી એટલે અમને મજા ચાર આલજો. પહેલા જ કીધું તું કોઈ ખીચામાં હવાય રહેતી નહીં પૈસા વાત લઈને દે. બીજું ગીત ગઈ જા કે યાર. આપણે 4 ભાઈબંધ ઉપર ગઈ લે એવું કે. હા પછી બની ઉપર ગઈ જાય. એક ગીત છે છીએ બાળપણાના ભેરું બહુ બહુનો રે સંગાત મારી અંધારી કિસ્મતમાં આવ્યો ઉગી પરબાત. તો વિશાલ મોટો થઈને કલાકાર જ બનવાનો હોય. હા વિશાલ કલાકાર બનવાનો હો ભાઈ. વિશાલ કલાકાર બને એટલે બધા પૈસા ઉડાવે એટલે આપણે વેણવાના. મારે તમને ક્રિશ વિશે એક વાત કરવી છે જે હું થોડા દિવસમાં તમને કહી દઈશ. ગીતો ગાય બેટા ખબર નહીં શું કરે. ગીતો ગાયા રાખે 3 જણા બૈરું આ તો મારા ભાઈ જેલો ચા પીવા છે. જેલો તાન જેલોમાં પરમ મિત્ર હે ચા હું ના પાવે. તું ભાઈ બંધ થા કદી બસ સ્ટેન્ડે લેવા આવ્યો કેટલા ફોન કરેલા પણ તારામાં ફોન કરવાની જરૂર નહીં. તું ખાલી મને યાદ કરજે મને અટકી આવતો હોય હું તને લેવા જઈએ. આટલો દા ખાલી ચા પાઈ દે. એટલે જયલા ભૂખ લાગી નાસ્તો બાસ્તો તો કરાય. પણ અલ્યા ભાઈ વિશાલ પૈસા જ નહીં યાર. પૈસા આવું કરી પૈસા તો આજ અને કાલ નહીં પરમ દિવસે ખરા એ તો મેં આજ અને કાલ નહીં એ કોને ખબર. જેલા તો ચાના પૈસા નહીં આપવાના. કેમ ચા મોડી નથી મને તો નહીં ભાવે. હલો ચા પીવા એટલે જેલા તું ક્રિશ વિશે કંઈક વાત કહેવાનો હતો. હા મને યાદ જ છે પણ એ હાલ નહીં સમય આવે ત્યારે. હા લખાવ રહો વિશાલ એક નંબર લખજે. બોલ જલ્દી. 91 92 આખી તેરી. અલે રોજ તો પૂછના મારા ચાના તો આપતા જાઓ. પઈ થાય કર લે. हेलो बोल मादिका શું કરે તમાર વાત નહીં સમજતી યાર. આ વળી ફોનમાં વાત કરવાનું મૂકતો જ નથી. રાત દિવસ શું રાધા ને રાણી. રાધા એની ફ્રેન્ડ છે ઘણા વર્ષોથી એને ઓળખું છું. હમણાં બર્થડે ઉજવવા બી ગયો હતો અને મારે તમને જે વાત કહેવાની હતી એ વાત આ જ હતી. રાધા કોણ છે? એ ક્યાંની છે? શેનું નામ રાધા જ છે?
સાચું નામ તો મને બી નથી ખબર. એક ગીત સંભળાવતો ને, મળવાનું એટલે જ તો. અણિયારી આંખ યાદ આવતી હો જીરે, હે જી. અણિયારી આંખ યાદ આવતી હો જીરે, દલડે લાગી છે આગ હો જીરે, આવું છું મળવા તારે કાલ. હે તે વાલમિયા વધાવજો, હે આવું છું મળવા તારે કાજ. હે તે વાલમિયા વધાવજો. આપણા ઘરે ગયા પછી એ 3 વાગે ઘરે જાય છે. મેં એને ઘણી વાર જોયેલો. એવી તો કોણ છોકરી છે જે 3 વાગ્યા સુધી વાત કરે છે? ચાલો, એ તો નહીં આવે, એ તો મોડા સુધી વાત કરશે. આપણે તો નીકળીએ. ચાલો. વિશાલ, તે કોઈ દિવસ ગીર કાઠિયાવાડીનું ખાવાનું ખાધેલું? એક નંબર સ્વાદ હોય. બાકી ક્યાં જાઓ તમે? ઘરે અમે જઈએ છે ઘરે, તું શાંતિથી આવજો. હું તો શાંતિ જાય ને નહીં. ક્રિશ એ વાતથી અજાણ છે કે જે છોકરી જોડે વાત કરી રહ્યો છે એ આજે એના માટે છેલ્લી રાત બની જશે. मेरी हो के हमेशा ही रहना, कभी ना कहना अलविदा. મને ચા પીતા પીતા એક વાત યાદ આવી. મારી બાનું કહેવું એવું છે કે તમે દૂધ અને છાશ રાત્રે સાથે ના પી શકો. પણ કેમ? દહીં થાય. દહીં તો થતા થાય, પેલા ખો થાય. અણિયારી આંખ યાદ આવતી હો જીરે, ઈ અણિયારી આંખ યાદ આવતી હો જીરે. ये है आज तो वेला ही है बेटा है. आज से भेजा તું ભાઈ બંધા. चम કેમ? આજ કઈ બાજુ? आज तो मजबूत. જિલ્લા તો મળવા જવાનું. ક્યાં? ફોન ઉપાડતી નહીં, સવારની ખબર નહીં શું થયું. જવાનું છે, કંઈ કામમાં છે લાગે. હા, એવું બધું છે. પાડ પાડ. શું તમને ખબર છે કાલે એક છોકરીનું ભયાનક રીતે મોત થયું? કદાચ એનું નામ રાધા હતું. શું નામ બોલ્યો ટેણી? રાધા રાધા રાધા. सबको प्यार मिल जाता है आखिर में, मगर सचमुच में इस दुनिया में ऐसा कुछ नहीं होता. कैसे उसने ये सब कुछ मुझसे छुपकर बदला, चेहरा बदला, रास्ता बदला, बात में बदला. मैं उसके बारे में ये कहता था लोगों से, मेरा नाम बदल देना वो शख्स. હાલ તમે ક્રિશને રાધા વિશે કંઈ પણ કહેતા નહીં, કેમ કે જ્યારે સમય આવશે ત્યારે તેને જાતે જ ખબર પડી જશે. પણ ક્રિશ આમ જ ફોન અને મેસેજ કર્યા જ કરી છે. કૃષ્ણના જીવનમાં જ્યાં સુધી કોઈ નવી છોકરી અથવા રાધા પાછી નહીં આવે ને ત્યાં સુધી આવી જ ડિપ્રેશનમાં રહેશે. સાચી વાત છે ભાઈઓ. અત્યારે નહીં, પણ સવારે આના વિશે વિચારશું. જયલા, આપણે રાતે ક્રિશ વિશે વિચારતા હતા, એનું શું કરવું છે? ભાઈ વિશાલ, તારું શું કહેવું આના ઉપર? મારે તો કંઈ જ નથી કહેવું, પણ હા, જો કૃષ્ણની આ હાલત મારાથી જરાય જોવાતી નથી. રાધાનો મેસેજ.
જો લા રાધાનો શું મેસેજ ખબર નહીં પડતી કે યાર કે ઉમ્મીદ રખતો મતલબ શું થાય એનો. લાવ હું જોઉં. ક્યાં યાર ક્યાં ઉમ્મીદ રખતે હો? આ શું લખ્યું છે એ તો મને પણ ખબર પડતી નથી. એવું છે, સારું ચાલ. જે વ્યક્તિ જીવિત જ નથી એ વ્યક્તિનો મેસેજ કઈ રીતે આવી શકે? ક્રિશ ટ્રાય કર્યા જ કરે છે, રાધાને બહુ જ કોન્ટેક્ટ કરે છે, પણ રિપ્લાય આવતો જ નથી. કે ભાઈઓ આજે તમે 3 જણા જ છો? આમ તો તમે 4 જણા હો. ઓલો ચોથો શું નામ? હા ક્રિશ. ક્રિશ કેમ આજકાલથી દેખાતો નહીં? અમે છેલ્લા 1 મહિનાથી એનો કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. ના તો અમારા ફોન ઉપાડે છે, ના તો અમારા મેસેજ જોવે છે. ખબર નહીં એ ક્યાં છે. ક્રિશના મોબાઈલમાં ફરી એક છોકરીનો મેસેજ આવે છે જે કહે છે, મારું નામ રાણી છે, હું તમને ઘણા સમયથી ઓળખું છું. ત્રણ મિત્રો આવ્યા જે અમે દરરોજ આવે છે, પણ આજે કંઈક અલગ થવાનું છે જેનાથી આ 3 મિત્રો અંજાન છે. શા ફરો લે તમે? ઓહો 1 મહિના પછી મને નહીં પડતો યાર તું તો. અલે બંધ હે બધું અત્યારે. પણ લિંક તો ચાપજી. આપી ફોન તો પાડો પડે ને તારે. શું અડધી લાવ્યો લે? અમે ચેટલા ટેન્શનમાં આવી ગયા યાર. તાર નહીં ફોન નહીં મેસેજ કોઈ જ નહીં. કોઈ જ નહીં યાર. અલે થોડી તો કામ હે અત્યારે ચાલે એટલે. કઈ ચીજ નહીં પછી કે બધા એક વસ્તુ બતાવો તમને. રાત દિવસ શું રાધા ને રાણી? કેમ હે? આખી રાત રાત ટાઈમથી ઓળખતા નથી. ઓળખી ખરા. સારું. હજુ પણ ક્રિશને એ વાતની ખબર નથી કે રાધા જીવિત નથી. શું આપણે બધું ક્રિશને સાચે સાચું કહી દેવું જોઈએ? શું કહી દેવું જોઈએ રાધા વિશે? શું બોલે વિશાલ? રાધા વિશે તું બોલતો તાર? એનું નામ ના લેતો. મારા ને એને જરાય કોઈ લેવા દેવા નહીં. આગળથી એનું નામ ભૂલથી કોઈ પણ લેતા નહીં. ક્રિશ, તું એમ કહે છે કે તારે અને રાધાને હવે કંઈ લેવા દેવા નથી અને જે કરવું એ કરે, પણ શું તને એ વાતની ખબર છે કે રાધા આ દુનિયામાં જીવિત જ નથી? શું વાત કરે છે? કે જે દિવસથી રાધાના મેસેજ આવવાનું બંધ થયું એ જ દિવસથી એ આ દુનિયામાં જીવિત નથી. પછી તારામાં જે મેસેજ આવ્યો, ક્યાં યાર ક્યાં ઉમ્મીદ રખતે હો, જે વ્યક્તિ આ દુનિયામાં જીવિત જ નથી એ વ્યક્તિનું મેસેજ કઈ રીતે હોઈ શકે? શું વાત કરે છે?
આ શું છે? क्या यार, क्या उम्मीद रखते हो? આનો આ સેમ મેસેજ કઈ રીતે જ્યારે રાધાનું મૃત્યુ થયું હતું ત્યારે પણ આ મેસેજ આવ્યો હતો, એનો મેસેજ રાણીનામાંથી કઈ રીતે? પંખીઓની આવજાવ નથી, શું કરી શકું? હું વૃક્ષ કે તળાવ નથી, શું કરી શકું? એની બધી કુટેવો જાણી ગયો છતાં ઓછો થતો લગાવ નથી, શું કરી શકું? કહેતા હતા એ રોજ કે થોડો તો પ્રેમ છે, આજે કહ્યું જરાય નથી. હવે એક જ ઉપાય છે, દરિયાને કર ઘરું, મારા કહ્યામાં નાવ નથી, હું શું કરી શકું? જાતી નહીં તેરી. પેલો તમારો ક્રિસ રેલવે સ્ટેશને. बहती हवा सा था वो, उड़ती पतंग सा था वो, कहाँ गया उसे ढूंढो. बहती हवा सा था वो.